નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ મહત્વના સમાચાર આવ્યા છે, તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે। ગુજરાતમાં મગફળીના ખેતી વિસ્તાર અને ઉત્પાદનમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આ તરફ હવે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભરતા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વધારો કરવા કેન્દ્ર સરકાર સમક્ષ નોંધપાત્ર રજૂઆત કરી છે। રાજ્ય સરકાર દ્વારા દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ ખાસ કિસ્સા તરીકે રજૂઆત કરી કે જેમાં કુલ 15.21 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવાની મંજૂરી આપવાની માંગણી કરવામાં આવી છે। વધુ વાવેતર અને સારા પાકને કારણે ઉત્પાદનમાં વધારો થયો છે, જેના પરિણામે ખેડૂતોની પાસે વધુ મગફળી વેચવા માટે ઉપલબ્ધ છે। આ વર્ષે 9.21 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે એક મોટો આંકડો છે। તેમ છતાં હાલની મંજૂર ખરીદી મર્યાદા થકી તમામ ખેડૂતોને ટેકો મળવો મુશ્કેલ બની શકે છે। તેથી રાજ્ય સરકારે ખાસ રીતે ખરીદીની મર્યાદામાં વધારો કરવાની માંગણી કરી છે। ટેકાના ભાવે ખરીદી થવાથી ખેડૂતોને ન્યાયસંગત ભાવ મળવો શક્ય બનશે અને બજાર મૂલ્યમાં આવેલા ઉતાર ચઢાવ સામે તેઓ સુરક્ષિત રહી શકે છે। રાજ્ય સરકારનું માનવું છે કે જો કેન્દ્ર સરકાર વધુ મગફળી ખરીદવા માટે મંજૂરી આપે તો ખેડૂતોને મોટો આર્થિક લાભ મળી શકે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।